અહીંયા સતીએ જ્યારે દેહ ત્યાગ કર્યો છે, ભોળાનાથ ગુસ્સે થયા છે, ક્રોધિત થયા છે, પોતાના પત્નીને ગુમાવ્યા છે, એવા જ્યારે ભૈરવ દ્વારા દક્ષના ધડનું છેદન થયું છે, મસ્તક છેદન થયું છે, ત્યારે દેવો ગભરાયા છે અને આ ગભરાયેલા સ્વાર્થી દેવો ફરી પાછા ભોળાનાથ પાસે આવ્યા છે અને સ્તુતિ કરી છે કે હે પ્રભુ દયા કરો અને અમને માફ કરો, અમારાથી આ ભૂલ થઈ છે, દક્ષના યજ્ઞમાં અમે હાજરી આપી, પણ પ્રભુ આ ધર્મ કાર્ય છે, યજ્ઞ છે અને તમારા વગર હવે પૂરો નહીં થાય. તમે એક કામ કરો પ્રભુ, આવો યજ્ઞમાં પધારો અને આવીને અમારું કલ્યાણ કરો, દક્ષનું કલ્યાણ કરો, પ્રભુ દયા કરો. અને કીધું છે કે દીન દયાલ બિરુદ સંભારી, હરહુ નાથ મોહ સંકટ ભારી. જે મોટી હોય ને વ્યક્તિ એને પદનું ધ્યાન રાખવું પડે, એ પ્રમાણે જ કર્મ કરવું પડે. હા,